તો ગઈશ ચાલો અત્યારે તો જો વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે રાંદલમાં એ દર્શન કરવા માટે, કારણ કે આજે મંગળવાર છે અને મારે રાંદલમાં એ દર્શન કરવા જવું છે. જો તો આપણે સરસ રેડી થઈ ગયા છીએ અને થોડોક દિવસ છે ત્યાં આપણે જઈ આવીએ. પણ પહેલાં તો જોઈએ આની સીટ છે ને એટલી બધી ભીની થઈ ગઈ ને, અને આનું અંજળ નથી આવતું બિચાકરીનું. ગરીબી રેખા નીચે મારી ગાડી જીવે છે, ગરીબી રેખા નીચે. ચાલો ગાઈસ, તો આપણે હવે છે ને તાળા બાળા લગાવી દઈએ અને જઈએ ફટાફટથી રાંદલમાંના દર્શન કરી આવી. મસ્ત વાતાવરણ છે ને બહુ મજા આવશે. ખોટું ઘરે શું આપણે બેસવું એના કરતાં એક રાઉન્ડ મરાઈ જાય અને ફટાફટ જઈએ દર્શન કરી આવીએ. આજે મંગળવાર છે અને જવું પડ્યા છે. રાંદલ માવડી રે રણી ચડ્યામાં સોળી સજો શણગાર, એ મજા આવે ને. તો ચલો, દરવાજા बंद हो गया, बंद दरवाजा एक से लेकर एक दरवाजा बंद कीजिए. और मोना बहन जल्दी जल्दी आप निकली जाए. पहले पी लेते हैं पानी थोड़ा सा. તો ગાઈસ આપણે ઓન ધ વે છીએ. જો કેવું મસ્ત વાતાવરણ છે, એકદમ લીલી હરિયાળી થઈ ગઈ છે. દેવભાઈ ઓન મારોમાં તમે, તમારા માટે રસ્તો ખુલ્લો જ છે. તો આપણે નીકળી ગયા ધીમે ધીમે. હાલો ગાઈસ, તો હાલો ગાઈસ, હાય ગાઈસ. જો ગાઈસ કેટલું મસ્ત હરિયાળું છે. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છો રાંદલમાંના મંદિર. કેવું મસ્ત મંદિર. સારું, મજામાં. હો, અરે રે, એ તો ભૂલાઈ ગયું. હા એ દાદા, એ તો હાવ ભૂલાઈ ગયું. હું મજામાં. જો દાદાને કેટલી મજા છે. હું વરસાદ થોડોક થયો તો એ મજા આવી ગઈ. અરે મજા આવી ગયો, વરસાદ થઈ ગયો પણ બહુ સારો એમ. વાવણી થઈ ગઈ. વાવણી થઈ ગઈ અને કેટલો 4-5 ઇંચ ઉપર વરસાદી છે. હા એવું છે. પણ હજી આ નદી નાળા ન છલકાય. ના હજી તળાવ ખાલી છે. ખાલી છે ને? ખાલી કરી નાખ્યું તો હાવ. હા, આપણે હવે તો 1-2 સારા વરસાદ થાય ને પછી ભરાય. ડેમ આખું ભરાઈ જાય તો ભરાય. સરસ. તમારે જો ઝાડવા લીલા છમ થઈ ગયા ને આપણે આવી ગયા જ ગઈશ રાંદલમાંના મંદિરે. તો આજે આપણે આખું ઘર બતાવી દઈએ. જો દાદાનું. કાં દાદા, હું મોટા બા કરું તમે હળું જો અહીંયા જંગલમાં મંગલ. અને મને જો સરસ ચાંદલાનું પેકેટ આપ્યું, રાંદલમાંની પ્રસાદી. કા મને પ્રસાદી મારે નાંદુર છે ને એને પછવાડે બાબુ. ના હાવ ભૂલાય જ ગયું. ઓલું ને, ઓલું મોરપંખી છે એ શો પીસ. ના આ વખતે જાડી ડાળી લેતી આવું. તો જો આટલી મોટી ઓસરી છે. તો રાંદલમાન મંદિરે ક્યારેય તમારે આવવું હોય, ગોયણી કરવી હોય તો અહીંયા બધી સગવડ છે. જો કેવો મસ્ત રૂમ. અને અહીંયા ઉપર ક્યાં જવાય? અગાસી છે. તો આજ તો મારે અગાસી જોવી જ છે. જો આ બે રૂમ. આ પહેલાંના જો જૂનવાણી ગાઈસ કેવા પટારા. હજી પટારા સાચવી રાખ્યા છે. કા તમારો એક ને એક, દેરાણી જેઠાણીના બે ને એક. તો જૂનવાણી બધો સામાન પણ બહુ મજા આવે. કા એક દિવસ અહીંયા હવે આખો દી રહેવા, શનિ રવિ 2 દી આવતું રહેવું છે. બહુ ગમે મને તો અહીંયા આવું જંગલમાં. આમાં કબાટ કેટલી સગવડ કરી નાખી.
જાજા હશે બહુ ગાડલા, તરી ગાડલા તરી ઓશિકા બધું પાગળ. સાદરું ને મેં પસા ગોદરા હીગા ઓહો, મહેમાન હેમાન હોય કાંઈ નહીં. કાંઈ ઘટે જ નહીં. હા મરવું તો તમારા જેવા કોક રહી ને હે મરવું તો તમારા જેવા રહે બાકસ હજી જીવવાનું છે, યાસી હું જાય ભલે જાતું 80 જો કેવો મસ્ત હિંચકો, મસ્ત પેલાનું. તમે કાંઈ અહીંયા આવ્યા હોય ને તો તમને જવાનું મન થાય. બા બહુ ચોખ્ખું રાખે અને રસોડું એટલું મસ્ત. જોયા બધું થોડું કા ખોલું ખોલું ના ખુલ્લું જ છે, જો આ પાણીયારું છે, બોલી કેટલું મસ્ત. અને આખું રસોડું એકલા છે, ઉંમર થઈ ગઈ એમ કે 80 આસપાસ થઈ ગયા, પણ એની ચોખ્ખાઈ ને બધું જો કેવું મસ્ત. અહીંયા દરવાજો છે અને તે દિવસે હું તો આવી જ હતી ને, જો ને બધા હારવાર આવી ને ત્યારે ચા પીધો તો ને એકવાર આવ્યા હતા તો હું સારું તબિયત હા ભાજા કરે ગાડી ધીમે ધીમે કામકાજ થાય. કા શેનેમાં દેર વધશે મહિના દીધા એવું છે એ તમારા ઘડીએ ભાઈ ધીરભાઈ ઠીક. મહિનો 2 મહિના તો 3 નું કરવાનું ને, કપડાં વાસણ રસોઈ થયું. માતાજી શક્તિ આપે. આગળ 500 વાગ્યા હતા, ચા પાણી કર્યા, હા આમ વાડો પડી ગયો હતો થોડોક તે ઊભો કરવા આવ્યા હતા બધા. ઠીક. આ બગીચો જય ગણપતિ બાપા ગજાનન ગણપતિ મહારાજ. હે માવડી મારી તું રક્ષા કરજે, મારી માં જગતજનની જગદંબા હનુમાનજી મહારાજ કી. હે માતાજી માં રક્ષા કરજો, મારી માં જગતજનની જગદંબા માં. તો માતાજી આગળ આપણે અંદર આવી ગયા છીએ. હે મારી માં તો જો રાંદલમાં વડી રે રણી ચડ્યામાં સોળે સજ્યો શણકાર, સવા મણનું રે સુખ લડુમાં અધમણ કુલે જમ પ્રસાદી. તો ગાઈસ જો કેટલી મજા આવે છે. આ છે રણુજાના રાજા રામા પીર, જય રામદેવ પીર. પ્રદક્ષિણા કરી લે. જો કેટલું સરસ આંબા તો જો 1 નંબર છે ને. બગીચો ખાલી થઈ ગયો, અહીંથી જોવાય. તાળું મારી દીધું છે, તાળું. તો સામે કેવો મસ્ત ડુંગરો છે, 2 નાળિયેરી. માતાજી રક્ષા કરજો મારી માં. છે કાળ ભૈરવ દાદાનું મંદિર. ચબૂતરો જો કેવો છે, બધા અહીંયા બેસવા આવે છે ને. 1 નંબર લોકેશન. અહીંયા બહુ વાસ આવે બધી હો. અવેડા જો સિંહ માટે. વરસાદ આવ્યો ને તો એટલું પાણી આવી ગયું છે. અને આ છે અમારા હાથીઓ ડુંગર. લાગે તમને હાથી જેવો શેપ? ચાલો બહુ અંધારું થઈ ગયું. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરજો ને પ્યારી પ્યારી કોમેન્ટ કરજો ગઈ. અને હવે અહીંથી આપણે માતાજીના દર્શન કરીને રજા લઈએ છીએ. જય રાંદલમાં. તો ફાઇનલી પહોંચી ગયા આપણે ઘરે. તો ક્રિશભાઈ તાળું મારીને જતા રહ્યા હતા એવું છે.
अने अभी खाने का वक्त हो चुका है गाइस, अंधेरा हो चुका है, तो अभी फटाफट से कुछ खाना बनाएंगे। खाने में क्या बनाना है, क्या बनाना है? चकोड़ी, चकोड़ी, चकोड़ी बनावવાની છે। જોઈએ હવે રસોડામાં જાય પછી જોઈએ ત્યારે ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે શું બનાવું શું નહીં, કારણ કે આપણે છે ને આપણને ભાવે એ બીજાને ન ભાવે, બીજાને ભાવે એ આપણને ન ભાવે, એમાં જે કન્ફ્યુઝન છે ને એ તો વાત જવા દો વાત।